ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વપ્રાચી. અને એકચ્યુઅલીમાં આજે અમારો પ્લાન હતો બહુ સરસ એવી જગ્યાએ મારા નાની બહેનના ઘરે. એકચ્યુઅલીમાં બે બહેનો નાની જ છે પણ સૌથી નાની બહેનના ઘરે જવાનો. તો પૂર્વપ્રાચી અમે બધા રેડી હતા, બહુ ઉત્સાહમાં હતા. બટ એને કંઈક આકસ્મિક સંજોગો હતા. એમના ઘરે એમના નણંદોને બધા આવવાના છે. તો મારી બેને એવું કીધું કે એવું થાય કે એ લોકોને હું ટાઈમ ના આપી શકું, તને પણ ના આપી શકું, અને એમને કંઈક નાનકડું એવું કંઈક ઇન ફ્યુચર પ્રોગ્રામ કે કંઈ શું કહેવાય ફંક્શન પ્રસંગ લેવાનો છે. તો એ ગણતરીએ મહારાજને બધા આવવાના છે. બધા એક સાથે શેડ્યુલ સેટ થઈ ગયું. તો આજે અમારો પ્રોગ્રામ હતો એ પોસ્ટપોન થયો છે. તો હવે એક જગ્યાએ બીજી જગ્યાએ પ્રોગ્રામ છે, અહીંયા હું અત્યારે કોલ કરીને પૂછી જોઉં તો અમે ત્યાં જતા રહીએ. ઓકે, સો અત્યારે ગાઈઝ હવે અમે જમવા બેસશું અને પપ્પા જમવાનું દેખાડશે. ગાઈઝ આજે મેં વિચાર્યું કે પપ્પા જ બ્લોગ સ્ટાર્ટ કરે અને પપ્પા જ આજે જમવાનું દેખાડે. ગાઈઝ આ કપડાં પહેર્યા હતા બટ આ કપડાં હવે અમે ચેન્જ કરી દઈશું, ન્યૂ ક્લોથ્સ, અને હવે અમે નોર્મલ અમારા ડેલી રૂટીન કપડામાં આવી જશું. સો ગાઈઝ સ્ટે ટ્યુન, ચલો જમતા વખતે મળીએ. ગાઈઝ અમે લોકો જમવા બેસી ગયા છે અને ગાઈઝ આ જે શાક છે ને અરે આ જે શાક છે ને બહુ ડિલિશિયસ છે. અને શેનું છે પપ્પા? શેનું છે એટલે મેં તો હવે ખબર પડી જ ગઈ ને મને. હા પણ હું પૂછું છું, તમે બોલો. યા ગાઈસ કંઈક અલગ પ્રકારનું બનાવ્યું છે, ખબર જ ના પડે. આપણને એવું લાગે કે મેથી લસણ છે કામ તેમ. તારું કેમ મોઢું બગડે છે? મસ્ત છે, મજા આવી? બહુ મજા આવી. અને ગાઈસ અમે કપડાં ચેન્જ કરી નાખ્યા. યા તમે શું ચાહો છો? કે દૂધ મારે આની રોજ જોઈએ તો વધારે. જાઓ બુરાઓ બતાવો. સરસોं की साग और मक्के की रोटी. એમ પનીરનું શાક, સોરી પનીરનું ક્યાં બાપા, પાલકનું શાક અને ઘઉંની રોટલી એન્ડ વિથ પપ્પાનું ફેવરેટ વસ્તુ. જો ફ્રેન્ડ્સ, અત્યારે મૂળાની મોગરી, મૂળા, તાંદળિયાની ભાજી, મેથી, લીલા વટાણા, ગાજર, બીટ, આમળા ઓહો હો બધું દબાઈને ખાવ ને એટલે આખું વરસ મોજે દરિયા, કાંઈ શરીરમાં તકલીફ પડે નહીં. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં. હમણાં સૌરાષ્ટ્રમાં બહુ વિઝિટો મારું છું ને એટલે થોડી આદત પડી ગઈ તો, અને ખરેખર મજાક નહીં કરતો કે સૌથી પ્રેમાળ ને માયાળું હોય ને તો સૌરાષ્ટ્રના લોકો. રિસોર્ટમાં જઈએ તો અમારા સર્વિસ બોય હોય, મહારાજ હોય, રસોઈયા હોય કે પછી મેનેજર હોય કે ઓનર પણ હોય, બસ સુપર વાગતા બોલાવવામાં બધી રીતનું કે આમ હાજરા હાજર રહે આપણી જોડે, રાઈટ. સો યા ગાઈઝ હવે હું બી જમવા બેસી ગઈશ કારણ કે પૂર્વા અને પપ્પાની બંનેની આદત છે. એ લોકો એટલી મસ્ત રીતે ખાય ને કે કોઈ બી માણસને ખાવાની ઈચ્છા થઈ જાય. જો દૂધ આવ્યું દેશી ગાયનું. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. સો ગાઈઝ હેલો પ્રાચી, શું કરી રહી છે તું? હું બનાવવાની છું સૂપ. સો તમે વિચારતા હશો કે હમણાં તો ખાધું, શું થયું? હમણાં નથી ખાધું ગાઈસ, 4 વાગી રહ્યા છે અત્યારે. રાઈટ, સો અમે અત્યારે બનાવી રહ્યા છે સૂપ. સુતા છે અને એટલે તો એક જોરથી બોલ્યો છે. સો આટલું એવું નહીં કરવાનું. એ આવી રીતે ના બોલ પ્રાચી. સો અહીંયા છે મશરૂમ્સ, બ્રોકલી એન્ડ શું કહેવાય એને, બેબી કોર્ન્સ અને લસણ. દેટ્સ ઇટ. ગાર્લિક ગિંદા ફૂલ. ઓકે, સો અત્યારે પ્રાચી સૂપ બનાવે છે ને એ બી ઘરે જાતે, ના કે કોઈ પેલા સેસે પેકેટ્સ નહીં, હે ને પ્રાચી? અહીંયા જોવાનું હોય. આ શું કરી રહી તું? હું જોતી હતી આ શું હોય અંદર એમ. સો અત્યારે પ્રાચી સૂપ બનાવશે અને એ સૂપ બનાવી લે પછી મળીએ, કાં તો સૂપ અડધો બનશે ત્યારે હું મળીએ. થોડું સ્વીટિશ બનાવીશ Yeah. અને એમાં હું પીસ બી નાખીશ. વટાણા. અમારી જોડે ફ્રોઝન પડ્યા છે. સો ગાઈઝ અડધો સૂપ પેલું બને. પડ્યું છે? હા કોણ? ના મને યાદ, ના નહીં પડે. સો ગાઈઝ અડધો સૂપ બની જશે ને ત્યારે મળીએ. સો ગાઈઝ સૂપ બની ગયો છે ને એટલો યમ્મી દેખાય છે. પ્રાચી તમારા જલવા ભાઈ. અને મેચ તો જોઈ શકો છો ફૂલ ઓન ટોપ. એ દેખાડવાની જરૂર નથી. કેમ નહીં દેખાડવું પડે. એવી લૂટ ગયા. સો ગાઈઝ હવે અમે સૂપ પીશું. આઈનું હું અત્યારે કેરેટ્સ ખાધી હતી, અહીંયા મેં કટ કર્યા છે સ્લાઇસમાં. હેર ઇટ ઇઝ. સો હવે અમે સૂપ પીને થોડું પછી અમે અસાઇનમેન્ટ કરવા લાગશું. લેટ્સ ગો ગાઈઝ. અસાઇનમેન્ટ કરીએ ત્યારે મળીએ. શું? સો ગાઈસ અમે સૂપ પી લીધો છે. હા, લાઈક બ્લોગમાં દેખાડ્યું હતું ને આપણે. હા કર્યો બ્લોગમાં દેખાડ્યું હતું. હવે અમે બેડરૂમમાં આવ્યા છે અને ગાઈસ જ્યારે મેં દરવાજો ખોલ્યો
આખો એક બાસ્કેટ પડી ગયો ને પપ્પાની આખો એક લઈ ગઈ. હા બટ પપ્પા સૂતા જ છે ગોડ બ્લેસ થેન્ક ગોડ બચી ગયા અમે. નહીં તો પ્રોબ્લેમ થઈ જત. સો હવે અમે અસાઇનમેન્ટ કરશું. અમે બધા અસાઇનમેન્ટ લઈને આવ્યા છે. ફટાફટ અત્યારે અસાઇનમેન્ટ ચાલુ કરીશું કારણ કે જિયોગ્રાફીનું મંડે ચેકિંગ છે. સોરી આપવાનું છે અને ઇંગ્લિશનું છે ચેકિંગ છે એટલે ઇંગ્લિશ બી પૂરું કરવું પડશે. સો આજે લખવું પડશે. બહુ દુઃખ થાય છે. એ ઇંગ્લિશનું ક્યારે છે અસાઇનમેન્ટ આપવાનું? ઇંગ્લિશનું ને 4 ડિસેમ્બરે કહેતા હતા ને. તો ઇંગ્લિશ પછી આ કેમિસ્ટ્રી ઓ નો બધું કરવું પડશે. તો ચલો. સ્ટેશન શું કરે છે? સો અત્યારે 8 ને 10 થઈ રહ્યા છે અને બી રાતના અને ગાઈસ અમે તો સવારના કેમ ના થાય યાર? કોમન સેન્સ યાર. ગાઈસ આ કપડા છે અમારા નંબર 3rd. સો અમે અરે હજી નંબર 4 4 બી ચેન્જ કરશું ને 5 બી ચેન્જ કરશું. ઢગલો 5 કેવી રીતે? મને આપણે ચેન્જ કરશું ને હજી એક નાઇટ ડ્રેસ પહેરશું છે. સમજી તું? રિયલી બ્રો? યા હું ખાલી એક નાઇટ ડ્રેસ ચેન્જ કરીશ હવે. સો ધ થિંગ ઇઝ અમે ક્યારના અસાઇનમેન્ટ કરતા હતા. જીઓગ્રાફી કોફીનો કપ અહીંયા પડેલો છે. અહીંયા પ્રાચીએ ક્રંચક્સ ખોલેલું છે પણ ખાધી નથી. પાણીની બોટલ ક્લચર પછી અહીંયા પેનના ગુઠ્ઠા અહીંયા બી પાઉચ છે મારું. અહીંયા થોડું થાકી ગઈ છું હું તો. અને એરપોર્ટ્સ બંને ચાર્જિંગમાં હતા અત્યારે. હવે કંઈ બસ બેઠા છે. ઊંઘ આવે છે મને તો અત્યારે. મને તો પગ દુખાય છે ખબર નહીં કેમ. મતલબ મેં તો કંઈ કર્યું નથી એવું કંઈ કામ તોય મને દુખાય છે પગ. ઇટ્સ લાઈક બેસીને ના મને નહીં લાગતું. તું તો હમણાં ઊભી થઈ હતી એટલે સો હવે પાછું લખવાનું જ કરવાનું છે. પાછું જ અમે લગ જ કરીએ છીએ યા કારણ કે આ ચેકિંગ મીન્સ આપવાનું છે સબમિટ કરવાનું છે. ઓન મંડે ગાઈસ. મંડે ગઈ યાર. મંડે છે ને મહિયા જ દિવસ હોય. મંડે એકચ્યુઅલી એકદમ મહિયા જ જાય. કારણ કે અમને છે ને દર ફ્રાઈડે રજાઓ આપે છે ખબર નહીં કેમ. તો જે રિધમ હોય ને એ તૂટી જાય. 3 દિવસની રજા ઇઝ ઇક્વલ્સ ટુ વેકેશન. યા આજે ફ્રાઈડે છે ગાઈસ અને કાલે સેટરડે પછી સન્ડે એટલે 3 દિવસ હજી અમારી જોડે 48 hours પડ્યા છે. તો અમને એવું થાય ને કે અચ્છા પછી કરી લેશે. બટ એવું નથી ગાઈસ હવે. અને પછી એવું થાય કે ના આખી રાત જો કેટલા વાગ્યા સુધી સૂઈએ ગો અમે બધા હું પપ્પા પ્રાચી 1-2 1-2 વાગ્યા સુધી સૂઈએ. પછી સવારે હું અને પ્રાચી કેટલા વાગે ઉઠ્યા? 10-11 અને પપ્પા વહેલા ઉઠી પપ્પા જાય વહેલા ઉઠી બિચારા. જાય. મમ્મી છે જે શેડ્યુલ વાઇઝ માં જઈ રહી છે. પરફેક્ટ વુમન. અને મંડેથી અમે 2 પોની વાળવી પડશે કારણ કે મેમ બોલ્યા કંઈ તમે 2 પોની એટલે નહોતા વાળતા કારણ કે ટાઈમ નહોતો રહેતો અમારી જોડે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. 2 મિનિટનું ખેંચી લીધું યાર હવે. સો સ્ટે ટ્યુન પછી મળીએ. સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે એન્ડ ગાઈઝ જમવામાં આજે શું છે? પૂરવા માટે મગ છે, મારી માટે બપોરનું જે શાક છે એ અને મમ્મીએ થેપલા બનાવ્યા હતા. સોરી પરાઠા. ગાઈઝ હું બહુ પ્રોબ્લેમ છે પ્રાચીને અને આ તો ક્રંચેક્સ પ્રાચીની બધી જગ્યાએ હોય જ તે. અને અહીંયા મમ્મીએ બહુ બનાવતા કારણ કે પપ્પાને ગાઈસ સવારથી છે ને થોડી મમ્મી એટલું બધું બનાવે ને કે લાઈક યુ નો બધાને ડિનર એન્જોય કરવા મળે લાઈક દેટ. પપ્પાને થોડું સારું નહોતું એટલે પપ્પાએ કીધું કે પૌવા બનાવી દો તો પૌવા બનાવ. આજો આખો રૂમ અમે બગાડીને મૂકેલો છે. પછી મમ્મી બોલે નહીં તો શું કરે? અને આજે મમ્મીએ કીધું હતું કે પાથરો આ ને તો બહુ મારીશ તમને. અને આજો બૂમબરમ આજો અહીંયા હાલત જોઈ છે. હાલત આ હાય મમ્મી કીધું હતું ખાવાનું એવું નહીં. મમ્મીએ એવું કીધું હતું કે ખાવાનું ના ખાતા બેડ પર ભૂલ કરીને નહીં. ઓ એમ જી કેમ ખાઈએ છીએ કારણ કે યુ નો અહીંયા બધું સામાન છે તો અહીંયા ખાઈને પછી ચાલુ કરીને આવ્યા ને લખવાનું એટલે બિગ બોસ સાથે સ્કીપ કરશું પાછું. અમે કેટલા દિવસથી બિગ બોસ નહીં જોતા નહીં. મને મારી બેસ્ટ ફ્રેન્ડ કહેતી હતી કે વાય યુ આર નોટ વોચિંગ બિગ બોસ. તો આઈ વોઝ લાઈક હું બિઝી છું અને એને પૂછ્યું કયા કામે વિચ કામ શા માટે બિઝી હોય છે? હું કહું ખાવા માટે બ્રો રિયલી. જો આ શાક આ પુલાવ શું કહેવાય પુલાવ કહેવાય ને પૌવા એ કાલે પુલાવ બનાવડાવું યાર બહુ જ ઈચ્છા થઈ ગઈ મને બપોરે બનાવડાવું એ બી તો એકદમ દબાઈને પેટ ભરીને ખાઈ શકું. હે તવા પુલાવ
સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન. આ છે ને ખાવા માંડી, ભલે મગ છે કે શું છે કંઈ બી છે, બટ સ્ટીલ આઈ વોન્ટ ઈટ ઇટ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે અસાઇનમેન્ટ કર્યું, જમી લીધું અને ફરીથી અમે અસાઇનમેન્ટ જોરથી બોલી બાપા. અમે અસાઇનમેન્ટ હજી બી કરતા હતા, પણ અમે વિચાર્યું કે હજી લાઈક કેટલા વાગી રહ્યા છે અત્યારે, પછી કેટલા વાગી રહ્યા છે 1 o'clock. પપ્પા ગાઈઝ આવું બને જ નહીં ક્યારે કે અમે જ્યારે બ્લોગ ઉતારીને કંઈ અવાજ ના આવે પાછળથી. સો પપ્પા બી આવી ગયા છે, એટલે 1 વાગી રહ્યા છે, એટલે પપ્પા તો ક્યારના અહીંયા જ ગયા છે, તો આવી જ જાય ને કેમ ના આવે હે. એન્ડ ગાઈઝ અમે હાર માની લીધી અત્યારે થોડી વાર માટે, કારણ કે બહુ લખી લીધું આજે. યા. મારી આંગળી જે ખાલી મારે તો ખાલી ચાર ટોપિક જ બાકી છે. સેમ ઓકે મજા આવશે. સો કાલે અમે પૂરું કરી લેશું. યા 9 વાગે. 9 Yeah. વાગે માટે બહુ વહેલું છે, સેટરડે સ્પેશિયલી. યા. સો ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને, જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.